આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મિત્રો, તમે થંબનેલમાં જોયું એ બિલકુલ સાચું છે. 1,20,00,000 વર્ષની કમાણી છે આ દીકરાની. વિનીત ચંદ્રેશભાઈ ગોતી, ઇટાચી એમપીમાં એમનું વતન છે. ખૂબ મોટો બંગલો છે, ઘણી બધી ગાડીઓ અને ખૂબ ધડાઢય એ મા બાપનો દીકરો છે. એકનો એક દીકરો છે અને દર મહિને 10 લાખ રૂપિયાથી વધારે કમાય છે. એમને સિમેન્ટનો બિઝનેસ છે અને સોના ચાંદીનો પણ બિઝનેસ છે. તો આવા દીકરાને તો એને યોગ્ય પાત્ર મળી જ જવું જોઈએ. અને વળી પાછું એમની જે દીકરી જોઈએ છે એ પણ એણે બહુ સરસ વાત કરેલ છે કે એ જૈન વાણિયા સમાજમાંથી આવે છે. એમ છતાં કોઈ લસણ ડુંગળી ન ખાતી હોય એવી કોઈ પણ સમાજની દીકરી એ માટે એની સ્વીકારવા તૈયાર છે. તો આ બાબત તો ખૂબ સરસ કહેવાય એમ કે આટલી મોટી આવક છે, એકનો એક દીકરો છે અને સરસ મજાનો બંગલો છે મધ્યપ્રદેશમાં. અને ત્યાં એનો સરસ મજાનો ધંધો છે સિમેન્ટનો અને સોનાનો. અને આવક પણ ખૂબ સારી કહી શકાય. 1,20,00,000 જેવી આવક વર્ષની હોય તો એનાથી વધારે જોઈશું એમ કોઈ પણને. તો જે દીકરી એ આ ઘર સાથે જોડાશે ખૂબ સુખી થશે, કારણ કે પરિવાર પણ નાનો છે અને આવક પણ સારી છે. તો આ બાયોડેટા તમે સાંભળો. અને હવેથી આપણે દરરોજ જે 3 વિડીયો મૂકતા હતા, સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે અને સાંજે 5:30 વાગે. અને હવેથી એક વિડીયો વધારે મેળવાનું શરૂ કર્યું છે, રાત્રે 9 વાગે. તો આ બધા વિડીયો આપ જોતા રહો. તમને કાંઈ એમાં ભૂલ લાગે તો કોમેન્ટ કરો, સારું લાગે તો પણ કોમેન્ટ કરો. અને કાંઈ સજેશન તમારું હોય, કાંઈ સૂચન હોય તો પણ કોમેન્ટ કરી શકાય. કોમેન્ટ ખૂબ જરૂરી હોય છે. સારું લાગે તો લાઈક પણ કરી શકાય. યુટ્યુબ આની ખૂબ મોટી નોંધ લેતી હોય છે, કારણ કે જેટલા મેસેજ હોય, જેટલા લાઈક હોય, એના લીધે વધુમાં વધુ યુટ્યુબવાળા વધારે લોકોને એનું નોટિફિકેશન મોકલે. અને વધારે નોટિફિકેશન મોકલે તો ખૂબ વધુ લોકો જોઈ અને ખૂબ પ્રચાર પ્રસાર થાય. આપણો હેતુ તો માત્ર આ બધા વિડીયોનો ખૂબ પ્રચાર કરવાનો છે, જેથી કરીને જે દીકરા દીકરીઓના આપણે બાયોડેટામાં મૂકીએ છીએ કે એમની જે વાત કરીએ છીએ એને યોગ્ય પાત્ર એને ઝડપથી મળી રહે. અને આ યુટ્યુબનું માધ્યમ ખૂબ સારું છે અત્યારે પ્રચાર પ્રસાર માટે. તો તમારી આજુબાજુ પણ આવા કોઈ દીકરા દીકરીના હોય તો એ પણ મૂકી શકાય. અને ખાસ તો મારે વાત એ કરવી છે કે ઘણા બધા દીકરીવાળા ફોન તો કરે છે પણ બાયોડેટા મૂકવાની ના પાડે છે. તો હવે એ સંકોચ દૂર કરો. કારણ કે દીકરીઓના જો બાયોડેટા મૂકશું નહીં તો માત્ર દીકરા કેવી રીતે ચાલશે એમ. તો એને પણ મૂકવાની છૂટ આપો. અને મેલો પણ ખરા. અને મૂકશો તો તમારે આખરી નિર્ણય તો તમારે જ કરવાનો છે કે આ દીકરા સાથે તમારે જોડાવું. તો બાયોડેટા મૂકશો તો જ લોકોને ખ્યાલ આવશે. તો આ ખાસ વાત હતી. અને હવે આપણે વિનીત કુમાર ચંદ્રેશભાઈ ગોતીનો આ વિડીયો સાંભળીએ. હાલો. હલો, હા, નમસ્કાર. નમસ્કાર. વડોદરાથી ચિમનભાઈ બોલું છું. બોલો ચિમનભાઈ. આપણે ઓલો ભોપાલ વાળાનું કઈ કોઈ છોકરીનો ફોન નો આવ્યો હોય છે એનું કઈ કરો ને. ભોપાલ નું? હા, ભોપાલ ના નતો ઓલો જે હા, વિડીયો નાખ્યો. હા, હા, એવું વિડીયો તમે મૂક્યો હતો ને એકવાર. હા, મેલ્યો છે. હા, હા, તો એનો છે જૈન વાણિયા છે અને મહિનાના 10 લાખ રૂપિયા કામે છે. હા, કમાયણ તો હારી કરી. હા, સારું છે. બંગલો છે, ગાડીઓ છે, બધું બહુ સારું છે. બહુ પૈસા વાળા છે. વાણિયા છે આપણે જૈન વાણિયા. એમ ને. હા, બહુ સારું છે. પણ હવે શું કરું, તમે કઈ કરો ને યાર, કઈક ગોઠવો ને. ફરીને પાછો વિડીયો મેલો જ ફરીને. હા, ફરીને મૂકો તમે તારે. એમાં શું છે કે આપણે એમાં હિન્દીમાં બધું બોલ્યા છે ભાઈ. હા. બરાબર. એટલે આપણે ત્યાં એટલે આપણે ગુજરાતની છોકરી જોઈ ને એમને. હા, ગુજરાતી. હા, હા. હા, તો પછી ગુજરાતી બોલે ને તો લોકો સમજે કે ઘણી વાર લોકો શું છે બહુ સાંભળતા ન હોય તો એવું થાય એમ. આ તો મારી તમે વાત કરાવીને તમે એ મૂકી દો. પછી મારી વાત કરાવીને મૂકી દો તો ન હાલે. હાલે ને. કઈ ફોટો છે તમારી આગળ એનો? હા, છે. હા. હા, તો કઈ વાંધો નહીં. તો તમારી આગળ ડિટેલ લઈ. હા. શું નામ છે આખું ભાઈનું? વિનીત. આખો નામ બોલો તો. વિનીત ચંદ્રેશભાઈ ગોથી. વિનીત ચંદ્રેશભાઈ ગોથી. મોચી. ગોથી. ગ.
ગોચી ગોચી. ગોથી, ગણપતિનો ગો. હા ગોચી ગોચી સમજાઈ ગયું. અને કયા સમાજમાંથી આવે છે? જૈન વાણિયા. જૈન વાણિયા છે, બરાબર બરાબર. એનું આમ મૂળ મૂળ વતન કયું છે? મૂળ વતન તો ગુજરાતમાંથી જ હશે ને? એ ખબર નથી મને, હવે મારી પાસે મૂળ વતન મને નથી હમ પણ હમ. અત્યારે ક્યાં છે? અત્યારે જે હિટાચી છે ભોપાલમાં, હિટાચી છે ત્યાં હા ત્યાં છે. હા હા હા. હિટાચી હે ને? હા હિટાચી. અને ત્યાં શું બિઝનેસ કરે છે? ત્યાં એને અલ્ટ્રા સિમેન્ટની એજન્સી છે, દુકાન છે. અને હમ. અને સોના ચાંદીનું વેપાર કરે એ લોકો. સોના ચાંદીનું કરે છે ને સિમેન્ટની એજન્સી છે. હા, મહિનાના 10 લાખ રૂપિયા આવક છે એની. એક મહિનાના 10 લાખ રૂપિયા આવક. હા, અને છોકરો 31 વર્ષનો છોકરો છે. 31 વર્ષ થયા છે એમને, એમ ને? હા હા. અને એના ભાઈઓ કેટલા, એના ભાઈ બહેન કેટલા છે? એને એક જ છોકરો છે, બસ બીજું કોઈ છે અચ્છા, નહીં. બીજું કોઈ છે નહીં. તો એની પ્રોપર્ટી બધી એના બાપ પછી એની પ્રોપર્ટી બધી એની. અચ્છા, અને ત્યાં એના મકાન હિટાચીમાં છે કે બીજે કઈ? હિટાચીમાં બંગલો છે જબરદસ્ત. એમ? હા, બંગલો છે અને બહુ સારું છે, તો ને કહું એમાં પડું નહીં ને. ના ના ના, એ તો તમે ગેરંટી આપો છો એટલે. અને હું છે ને મારા 72 વર્ષ છે. હું તમારે જેમ છે ને કોઈનું થાય ને સારું કરવું, આવતો ધર્મમાં કાંઈક આપણું ભગવાન સામું જોવે. બહુ સાચી વાત છે. આપણે માણસ તરીકે છીએ તો કોકને મદદરૂપ થાય, બરાબર ને? બસ બસ, હા 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 હા, ના ના ના, સરસ સરસ. પછી તો 4 વ્હીલ ને એવું બધું પણ હશે ને? હા, છે ને છે. હા, કઈ ગાડી છે એમ, એવું કઈ ખબર છે? એટલી બધી ખબર નથી, એટલી બધી જાણી લો બધી એટલી બધી મને માહિતી નથી. હા હા હા. ગાડી તો હું એને લોકો 2 વર્ષ ફેરવી નાખતા હોય. હા, એ તો આટલો 10 લાખની આવક હોય એટલે તો કોઈ ગાડીઓ બધું હોય જ ને એને. પેલા બરાબર. હતી હું તમને કહું તો રાણી ન હોય તો શું કરવું? હા હા, ના ના ના, સાચી વાત સાચી વાત. ના હશે જ, 10 લાખની આવક કોઈ ગાડી થોડા નો રાખતા હોય કઈ. તો પછી અરે હારા મારું છે, બહુ પૈસા વાળા છે. એમ, અને એને આમ ગુજરાતી છોકરી જોઈ? હા, ગુજરાતી છોકરી હોય ને હા હા. તો એને સારું પડે, કારણ કે એ લોકો ડુંગળી લસણ કે એવું કઈ ખાતા નથી. ખાવા આપણે ગુજરાતી હોય ને તો વ્યવસ્થિત હોય ને, ઘર સાચવે અને એને ગુજરાતી પર બહુ વિશ્વાસ. અચ્છા, બરાબર બરાબર, સમજાય સમજાય. કારણ કે બીજી છોકરીઓ નાગપુર ના અંતે છે ને લઈને વહી જાય ને ત્યાં ઘણા દાખલા છે. હા, એવું થતું હોય. હા હા હા, એટલે જ એ લોકો ત્યાં ન પડતા હોય. અને આમ એના જૈન વાણિયામાંથી જ કરવું કે કોઈ પણ બીજી સંસ્કારી દીકરી હોય અરે તો હાલે? ગમે હાલે, ગમે જ્ઞાતિ હોય ને. ગમે તે જ્ઞાતિ, પણ હા લસણ ડુંગળી ને એવું ન ખાતા એ ટાઈપની, ખાનદાની બરાબર? અને ખાનદાની માણસો હોવો જોઈએ ને હારા હોવો જોઈએ. અને એ છોકરીને અહીંયા કામે કરવું પડે એમ નથી, ત્યાં નોકર ચાકર બધું છે એની પાસે. એમને એમને. હા, કાંઈ નથી, લીલા લેર જલસો છે ત્યાં આગળ. હા હા હા, બરાબર બરાબર. હા, એ તો 10 લાખ આવક હોય એને તો બીજો કઈ પ્રશ્ન જ નથી ને, બરાબર ને બરાબર ને. હા 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 હા. ના ના, કોઈ સવાલ. એના મમ્મી પપ્પા એમની સાથે રહે છે? એના મમ્મી નું ઘર અલગ છે પાછું, એનું મકાન નોખું છે, અલગ રહે છે. અચ્છા, એના મમ્મી અલગ રહે છે? હા, એની મમ્મી અલગ રહે છે. અને પપ્પા? પપ્પા તો એક્સપાયર થઈ ગયા. અચ્છા, પપ્પા છે જ નહીં એમ ને? પપ્પા ના લગભગ ઘણો ટાઈમ છે, 10 વર્ષ નથી. અચ્છા, તો એક મમ્મી જ છે ખાલી, અને ઈ પણ અલગ રહે છે એમ ને? હા, ઈ અલગ છે ને, ઈ હા વૃદ્ધ એકદમ બીમાર છે ને એટલે. સમજાય. તો આ બે જણાને જ હારે રહેવાનું છે. બસ બસ, બાકી જે એના પપ્પા ને એની ફયું હોય ને હા હા. એ ફઈ છે તો એ લગ્ન બગન થઈ ગયા છે. એનું કઈ ઘરે અત્યારે આ બાપ દીકરો બે જ છે. નહીં, બાપ દીકરો, બાપ તો નથી એમ કહો છો ને તમે? આ છોકરાનો બાપ તો છે ને. તો હમણાં કીધું ને ગુજરી ગયા થાય. એનો બાપ ગુજરી, બાપનો બાપ. અચ્છા, બાપનો બાપની વાત નથી કરતો હું. આના ના, મમ્મી પપ્પા તો છે જ ને એની સાથે? હા, એને દાદી છે, ઓલા દાદી છે ને હા, એક દાદી એના છે. દાદી અલગ છે. દાદા મરી ગયા, બરાબર છે. અચ્છા, દાદી અલગ છે, બાકી મમ્મી પપ્પા તેની સાથે જ છે, બરાબર ને? અટાણે બાપ દીકરો બે સાથે જ છે. અચ્છા, બરાબર. હા હા. ના ના, બાપ કાંઈ વાંધો. દીકરો અને હા એની મમ્મી છે, હા. છોકરાની મમ્મી છે. છોકરાની મમ્મી પપ્પા એની સાથે જ છે, બરાબર ને? હા, સાથે જ છે. હા. અને આ હિટાચીમાંનો બિઝનેસ છે આટલો મોટો, બરાબર ને? હા. કાંઈ નહીં, આના નંબર આપણે આમાં નાખીએ, એમાં તમારો નંબર નાખીએ છીએ અત્યારે તો, બરાબર ને? હા, તો નાખો. તમારો નંબર નાખીએ એટલે ફોન બોન આવશે ને તો તમારા ઉપર આવશે. હા, ઓકે, કરો. બરાબર ને? અને કોઈ છેતરાવાળા ફોન નો ધ્યાન રાખજો, કેમ આવડી મોટી પ્રોપર્ટી આવક છે.
તો હા. કોક સક્રિય થઈને છેતરવાના ફોન કરશે, બરાબર? હા અરે હા હા તો સાચી વાત. એની થોડી કાળજી રાખજો. તો પછી એક કરો ને ઓછા પૈસા મૂકો તો નો હાલે. અને હવે તો આપડા એમાં ઓછા પૈસા મેળવો છોકરી ન મળે ને, આ તો આવક તો આપણે બતાવવી જ પડે. અચ્છા ઠીક છે હાલો. હા તો જ આ તો જો પ્રોપર્ટી આવક જે કઈ હોય ને બતાવ. આ પ્રોફાઇલમાં શું કામ લોકો લખતા હોય? ઘણી વાર લોકો વધારીને પણ લખતા હોય. શું કામ? કે ભાઈ સામે વાળા એમ થાય કે ભાઈ પૈસાનું થોડું ઘણું હોય તો લોકો તરત જોડાય એમ. બરાબર, આ તો આપણે તો સાચી આવક બતાવીએ છીએ, પણ ઘણા લોકો ખોટું પણ બતાવતા હોય તો જ કોક જોડાય ને એમ. બરોબર સાચું વાત. અને છેતરાવાનો ભય તો જો દરેક જગ્યાએ રહેવાના. તમે આજે સારી ગાડી લ્યો, 120 કિલોમીટર હાલતી ગાડી હાલ લ્યો, હા તો એમાં શું કે અકસ્માત નું જોખમ તો હોય જ ને. હકીકત વાત સાચી. હા, એનો બચાવ તમારે કરવાનો. બરાબર. બરોબર. આ તમે ઇલેક્ટ્રોનિક સાધનો વાપરો છો તો એનો ફાયદો આપણને મળે છે, પણ તમે ખુલ્લા વાયર નડી જાવ તો જોખમ નથી. સાચી વાત હકીકત. તો દરેક જગ્યાએ જોખમ તો રહેવાના જ, પણ એ જોખમ થી કેમ બચવું એ આપણે નક્કી કરવાનું. વાત હાવ સાચી. બરાબર ને? એટલે તમે એમ કહો કે 10 લાખ નો બતાવીએ અને ઓછા બતાવીએ તો આપડે જોખમ ઓછું થાય. જોખમ ઓછું થાય ને એમાં સારું મળતું બંધ થઈ જાય ને. પણ મને અનુભવ છે, મારા 72 વર્ષના મને અનુભવ છે કે આ દુનિયા છે ને તમારી ચડ્ડી ઉતારી એવી દુનિયા છે. એ તો રહેવાનું છે. જો ભાઈ દરેક વ્યક્તિ રહીને અત્યારે સવારના નીકળે એટલે કઈક ને કઈક લાભ માટે નીકળે છે. એમાં પછી સામે વાળાનું બહુ વિચારતા હોતા નથી. આ એક માણસની મેન્ટાલિટી છે. બરાબર. એમાં બધા આવી જાય કે પોતાનો સ્વાર્થ આવતો હોય ને સામે વાળું નહીં વિચારવાનું. બરાબર. તો એમાં સામે વાળાને કેટલું નુકસાન જાય છે ઈ કોઈ નક્કી કરતું નથી. આ એક મેન્ટાલિટી છે, પણ એનાથી બચવા માટે દરેક વ્યક્તિ ટ્રાય કરે છે. તમે હું એના માટે બચવા માટે ટ્રાય કરવાના જ કે ભાઈ આપણને કોઈ છેતરી ન જાય એમ. જિંદગી પર આપણે સંઘર્ષ તો રહેવાનો જ એમ. સંઘર્ષ રહેવાનો જ્યારે આપણે નો છેતરાય એની કાળજી રાખવાની. અને સજ્જન માણસો એવું વિચારે કે આપણે પણ કોઈ નો છેતરીએ. એ સજ્જનતાની નિશાની છે. હા બરોબર છે. બરાબર ને? એ સજ્જનતાની નિશાની છે. પણ દરેક વ્યક્તિ સજ્જન છે એવું ક્યારેય માની નહીં લેવાનું. અને હકીકત દરેક વ્યક્તિ દુર્જન છે એવું પણ ક્યારેય નહીં માની લેવાનું. સાચી વાત છે. બરાબર ને? આજે હકીકત. તમે મળ્યા ફોન ના માધ્યમથી તો હા આપણી સજ્જનતા છે. તમે વિચારો છો એવું હું વિચારું છું. હું હા કોકને હા મદદ થવા માટે વિચારું છું. તો હા એ હા આપણી સજ્જનતા થોડીક છુપાયેલી છે એટલે. નહીં તો હકીકત. આપણે હું પડી છે બીજાની કયો હાલો. ના 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 હા, ના. એટલે લોકો જો દુનિયામાં સજ્જન માણસો છે અને દુર્જન છે. બે સજ્જન છે. માણસો સંપર્ક રાખો અને દુર્જન થી બચતા રહ્યો. બસ આ જીવન આપણું. સાચી વાત છે. હકીકત. બરાબર ને? હા હા. બરાબર ને? એટલે તમારો નંબર નાખું છું. છોકરાનો ફોટો પણ ફરી નાખું છું. અને 10 લાખની આવક છે ને એ હા મોટી હાઈલાઈટ કરી એટલે લોકોને ધ્યાનમાં આવે તરત જ. હા બરાબર ઠીક ને? છે હાલો. હા હા કરો તો હાલો. આજે રાત્રે 9 વાગે હું 3 વિડીયો જ મેળવું છું, પણ આજે તમારો આ ચોથો વિડીયો પણ મેલીશ. છોકરાનો ફોટો મને અત્યારે મોકલી દો. હાલો મોકલી દો હાલો. હાલો મોકલો એટલે આજે રાત્રે 9 વાગે આવી જાય. બરાબર ને? હા ઓકે. ભલે બીજી કઈ ડિટેલ હોય તો કયો. હા હું કહીશ તમને કહીશ. હા, જણાવો. અને અત્યારે તો આ વિડીયો મેલ્યું એટલે હવે ડિટેલ બીજી આપશો તો પછીની વાત છે. પણ અત્યારે હા. મેં એના કઈ એના મકાનના કે એના બિઝનેસ કઈ ફોટોગ્રાફ કે વિડીયો એવું કઈ છે? ના કયો તમે કયો એ મંગાવી દઉં. તમે કયો ને એ મંગાવી દઉં. હા તો એના મકાનના વિડીયો કે એવું કઈ ને શોર્ટ વિડીયો હોય, પછી એના બિઝનેસ નો શોર્ટ વિડીયો હોય તો એવું આપો ને તો આપણા યુટ્યુબમાં ચડાવીએ એમ. તો હું મંગાવી લઉં એમાં. તો મકાન પણ આજે સાંજ સુધી મને આપજો. શું કામ? હું વિડીયો તો અત્યારે બનાવીને આપું છું. બરાબર. અચ્છા અચ્છા. હા ઠીક છે. આવી જાત નહીં. હાલો ને અત્યારે નથી મેલવું. અત્યારે તો આપણે વિડીયો જ મેલ દઈએ. તમે ફોટો મોકલો ને. બરાબર ને? હા ઠીક છે. હાલો આટલું કરો ને પછી બરોબર. એટલે પછી જોઈ જશે આપણે. બરાબર ને? હા ઓકે અને એનું ઓકે. ગોઠવાઈ જાય એવા પ્રયત્નો કરશું આપણે. બરાબર ને? અરે આભાર આભાર. ના આવું ના તો હા આપણે ના ના કોકનું સારું થાય ને તમારે જેવું જ મારો ભાવ છે. તમને કેમ સેવા કરો છો બસ બસ મારો બસ જે બસ ભાવ બસ છે. બસ બસ હા. અને આમાં હું મને જો તો ભાઈ મારું ભાઈ હું જી તમને જી એક વસ્તુ કહી દઉં છું જી જી કે જેમ ખરાબ માણસો છે એના કરતા સારા માણસો જ્યાદા છે. હોય જ. એવા માણસો પીડા છે રોજનું દિવસનું 1 કરોડ દાન કરે છે. હા 1 કરતા હોય છે કરોડ. ને કરતા હોય છે અને કરતા અત્યારે હોય. મને આ લવાલમાં આવ્યો છું ને અહીંયા છે બાપુ છે મહીપતસિંહ બાપુ. અહીંયા વૃદ્ધાશ્રમ હાકે છે. છોકરા પોલીસમાં ભણતા હોય ને છોકરા એ બધાને ખવડાવે મફતમાં ખવડાવે પીવડાવે. હા જો છે ને એવા લોકો અને બરાબર. એટલા બધા છોકરા છે એને મફતમાં ભણાવે છે રાખે છે બોલો. એટલે ક્યાં આગળ ક્યાંની વાત કરો તમે? અહીંયા આપણે ખેડા જિલ્લાનું લવાલ ગામ. અરે વાહ ક્યાં મહીપતસિંહ? મહીપતસિંહ બાપુ નથી આપણે આમાં બોલતા બાપુ બોલતા. હા હા. હા બાપુ બોલતા. ગમે એવું માથા ભારે હોય ગમે કોઈના પૈસા નો કાઢતો કોઈ ખોટું કરતો હોય ને હા હા.
તમે આ મહેપતસિંહ બાપુને બાપુ બોલતા પ્રોગ્રામમાં તમે એને બાપુને ફોન કરો ને હા હા અને એનો ભૂકા નીકળી જાય એને પૈસા સામેથી દેવા આવવા પડે. ખાલી હે? નામ ખાલી બાપુનું નામ આવે ને હા 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 ત્યાં એના ભૂકા બોલી જાય. અરે વાહ સરસ સરસ. હા હા અને એ આ છોકરાઓ માટે મહેનત કરે છે એ લોકો પૈસા દે છે એમ? છોકરા અરે બધા માટે વૃદ્ધો છે, વૃદ્ધો બી છે અને હમ. અપંગ માણસોનું એને જબરદસ્ત અહીં ખોલ્યું છે. છોકરાનું ભણવાનું છે, વૃદ્ધાશ્રમ છે અને વાહ વૃદ્ધો માટે સંકુલ ખોલ્યું છે. બોલો એમ અરે વૃદ્ધો ગમે માણસ આવે ને વૃદ્ધો માણસો હા 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 જે અપંગ માણસો એને હમ. રાખી લે અહીંયા. તમે વાહ કોઈ એવું હોય ને તો તમ તારે મોકલી દેવાની છૂટ અહીંયા. ના ના પાકું પાકું એવું કઈ હશે તો મોકલશો આપણે, કઈ વાંધો નહીં. હા અને કોઈ મા બાપ વગરના છોકરા હોય અને ભણવું હોય અને ટોટલ જવાબદારી બાપુ લઈ લે. ખાવા પીવાનું, કપડાં ધંધા બધું. એમ મા બાપ અરે દુનિયામાં એટલા સારા માણસો પડ્યા છે ને આપણે ઓલા જે ખોટું કરે છે ને એ ઢકાઈ જાય છે એટલે આપણે થોડીક શાંતિ રહેશે. એમ ને હા 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 એટલે મા અને બાપ હમણાં એના જો દીકરા હોય ત્યારે હમણાં પૂરું ભણવાનું સગવડ હા આપી દે એમ ને? હા અને બીજું અમદાવાદમાં વૃદ્ધાશ્રમ બને છે. વૃદ્ધાશ્રમમાં હમ બહુ મોટું જબરદસ્ત વૃદ્ધાશ્રમ બને. એમાંથી ઓપરેશન થી હોસ્પિટલ ને બધું બને છે. હમ તેને હમ બહાર પાડ્યું ને કે મારે આવું જબરદસ્ત અમે બનાવીએ હમ છીએ તો 20 મિનિટમાં 27 કરોડ રૂપિયા ઓનલાઈન થી આવી ગયા. અરે વાહ શું વાત છે. અરે અને રાજકોટમાં જબરદસ્ત મોટું જે ચાલુ થઈ ગયું ત્યાં બી એક મોટું જબરદસ્ત બને છે. અહીંયા બી એમ બને છે. એમ એટલે આ દુનિયામાં છે ને પૈસા દેવા વાળા ઢગલા છે. એટલા બીજા છે ને આ 27 કરોડ આવ્યા ને હમ બીજા 9 કરોડ ને 10 કરોડ ને એ વગર નામે મોકલે છે કે આલ્યો તમને કોઈનું સારું થતું હોય ને વાહ ભાઈ વાહ વાહ. માણસો કઈ મોકલે કે આવતા જન્મનું ભાથું છે ઈ. ના ના સાચી વાત છે. તમે 1 રૂપિયો ઉપર લઈ નથી શકતા. 1 રૂપિયો તમારી પ્રોપર્ટીમાં તમે 1 રૂપિયો તમે નહીં લઈ જઈ શકો. તમે કોકનું તમને સારું કરશો એનું પુણ્ય તો જરૂર તમારે ભેગું આવે. હા બરાબર. એમ. ના ખરી વાત છે. ના એ સારું જ કહેવાય. એટલું કરે છે એ ભલે આવતો જન્મ તો ઠીક છે પણ અહીંયા લોકોને મદદરૂપ થવું એ બહુ જરૂરી છે જીવનમાં. બરાબર આપણે કાંઈક હોય તો કાંઈક આપવું જોઈએ. બરાબર ને સાચી વાત. હા ના સારું એમનું લવાલ ક્યાં આવ્યું? લવાલ તમે કીધું એ ક્યાં આવ્યું? લવલ આવ્યું જો છે ને તમે અહીં વડોદરા થી હું આવ્યો ને નડિયાદ. બરોબર હા હા નડિયાદ થી વસો તાલુકો છે હા હા અને વસો થી લવાલ. ઠીક ત્યાં વિદ્યાર્થીઓને સગવડ આપે છે બધી. બરાબર ને? અહીંયા બધું છે. બધું કાંઈ છે. નહીં એવું કાંઈ કોઈ તો આપણે મોકલી શકીએ ને એટલા માટે જ. બરાબર એટલા માટે મોકલી પૂછું શકો. છું. હા. હા અને દીકરા દીકરીઓ એ મા બાપ વિના હોવા જોઈએ. બરાબર ને? હા. બરાબર ને? ભણી ન શકે એના મા બાપ ન હોય એવા. બરાબર ને? અને અથવા કોઈ પોલીસ ટ્રેનિંગમાં હોય ને અહીંયા રહેવું કરવું હોય ને ટ્રેનિંગ વાળા હા છોકરાને એને ફ્રી ઓફ રહેવાનું અહીંથી ટ્રેનિંગ કરે. ઠીક એ લવાલમાં જે તાલીમ સેન્ટર હાલે છે એમ ને? હા લવાલમાં જ. અને રહેવા જમવાનું ફ્રી? રહેવા જવાનું ફ્રી. અને જો સવારમાં ચા નાસ્તો આપે. હા 10 વાગે ચા આપે. બપોરે ખાવાનું આપે. 4 વાગે પાછો ચા નાસ્તો આપે. સાંજે પાછું જમવાનું આપે. હવે તો ઘરે નું જ ખાવાનું હોય એવું ખાવાનું આપે. અને બધી જ્ઞાતિ માટે ઓપન? બધી ટોટલી જ્ઞાતિ. તમે ગમે આ છે ને આ બાપુ છે ને એ સર્વ સેના સમાજ. સર્વ સેના ગમે માણા ગમે જ્ઞાતિ હાલે. વાહ ભાઈ વાહ. સરસ. અહીંયા છૂત નું કાંઈ નથી અહીંયા. હા. એનો નંબર ખ્યાલ છે? એનો નંબર, મોબાઈલ નંબર? હું તમને વોટ્સઅપ કરી દઉં. મને વોટ્સએપ 2 વસ્તુ કરો. એક તો આ દીકરાનો ફોટો વોટ્સએપ કરો અને ઈ મહિપત બાપુનો જે મોબાઈલ નંબર હોય ને એ વોટ્સએપ કરો. એટલે આપણે કોઈ દીકરા દીકરીને ભણવા જવું હોય પોલીસની તાલીમ લેવા માટે તો આપણે એને મોકલી શકીએ. બરાબર ને? હા પાકું આ તો અત્યારે જ આ નંબર થી મોકલો મને. હાલો ઓકે. હા મોકલજો. હાજી. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.